હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેનેડાની સ્ટુડન્ટ વિઝાની જે પ્રોસેસ થાય, આ પ્રોસેસની અંદર તમે બી પોતાના વધારે નથી કહેતો 50,000 થી 70,000 રૂપિયા બચાવી શકો છો, જે લગભગ અત્યારના કેસની અંદર હું એવું જોઉં છું કે બધા બગાડે જ છો તમે. આ પૈસાનું સેવિંગ કઈ રીતે કરવું અને કઈ રીતે થાય, એક બહુ જ ડીપ આખી પ્રોસેસને મેં રિસર્ચ કર્યું છે અને તમારી સાથે હું શેર કરું છું. કદાચ તમારા બી 50,000 થી 70,000 રૂપિયા બચી જતા હોય તો તમને ક્યાંક ને ક્યાંક અબ્રોડ એજ્યુકેશન માટે કામ આવી જશે. વિડીયો લાસ્ટ સુધી જોશો, મેં પ્રોપર એક સિસ્ટમ થ્રુ સમજાવવાની હું ટ્રાય કરીશ તમને, અને તમારા જે બી ક્વેશ્ચન્સ હોય એ તમે કોમેન્ટમાં પૂછી શકો છો. ચેનલ જો સબસ્ક્રાઈબ કરી રાખી હશે, નોટિફિકેશન ઓન હશે તો હવે જ અપડેટ તમને મળતી રહેશે. હવે આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં કેનેડાની જે ન્યૂ સિસ્ટમ છે, એજ્યુકેશન સિસ્ટમ, એની આપણે વાત કરીએ. જાન્યુઆરી 2024થી જે ચેન્જીસ થઈ ગયા છે, 22મી જાન્યુઆરીથી, એ પછી અત્યારે કેનેડાની પ્રોસેસ શું, તો કે સૌથી પહેલી તમારે એપ્લિકેશન કરવાની. એપ્લિકેશન કરી દો એટલે તમારે એડમિશન લેટર આવે. એડમિશન લેટર તમારો આવે છે, ત્યારબાદ તમારે કોલેજની ફીસ ભરવાની હોય છે. કોલેજની જો તમે ફીસ ભરો છો, ત્યારબાદ તમારે તમારું જીઆઈસી અને તમારું પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર માટે તમારે એપ્લિકેશન કરવાની હોય છે. પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટરની તમે એપ્લિકેશન કરી દો, તમારો પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર આવી જાય છે. ત્યારબાદ તમારી ઇમિગ્રેશનની ફાઇલ લગાવવામાં આવે છે, અને ઇમિગ્રેશનની ફાઇલમાંથી તમારા જ્યારે વિઝા આવે છે, ત્યારબાદ તમારે આફ્ટર વિઝાનું પ્લાનિંગ કરવાનું હોય છે, જેની અંદર તમારું અકોમોડેશન બુકિંગ, તમારું ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, તમારું ફોરેક્સ કાર્ડ, તમારો ત્યાંનો ટેલિફોનિક મોબાઈલનું સિમ કાર્ડ લેવું, આ બધી પ્રોસેસ તમારે પેકિંગ કરવું, આ બધી પ્રોસેસમાં ઇન્ક્લુડિંગ થતી હોય છે. હવે આપણે પ્રોસેસ વાઇઝ હું તમને સ્ટેપ વાઇઝ કહું. સૌથી પહેલી તમે એપ્લિકેશન જે ફીસ ભરો છો, 100 CADની જે ફી ભરો છો, યાર 150 CAD ભરો, ઘણી જગ્યાએ 250 હોય છે. નોર્થન જેવી કોલેજ હોય તો એ કદાચ 250 CAD બી હોય. આ તમે એપ્લિકેશન ફી ભરી અને તમારો જ્યારે ઓફર લેટર આવ્યો, હવે મોસ્ટ પ્રોબેબલી લોકો શું કરતા હોય હું તમને સમજાવું કે ઓફર લેટર આવ્યો, ફી ભરવાની વાત આવી એટલે શું કરશે, પહેલી વસ્તુ કે બેંકમાંથી એ ફીસ ભરી દેશે. નોર્મલી તમને બહુ ઓછા લોકોને ખબર હશે કે બેંકનો જે ચાર્જ છે એના કરતાં ડાયરેક્ટ ફોરેક્સનો ચાર્જ ઓછો હોય છે. કયા ફોરેક્સ એપ્લિકેબલ થઈ શકે, કયા ફોરેક્સ થ્રુ ફી ભરવી શકે, આ બધા રિગાર્ડિંગ જો તમને કોઈ કન્ફ્યુઝન હોય કે જેમાં સૌથી ઓછો રેટ કયું ફોરેક્સ તમને આપી શકે, તો તમે મારી ટીમનો કોન્ટેક્ટ કરજો. એ તમને ગાઈડ કરી દેશે. તમારો ઓફર લેટર જોઈને તમને કહેશે કે આમાં કયા ફોરેક્સ થ્રુ તમારે ફી કરવાથી તમને ફાયદો થાય. બિકોઝ અમુક વખતે ફોરેક્સના ગેટવે અલગ અલગ પ્રકારના યુઝ થતા હોય છે. તો આ તમારા માટે બેનિફિશિયલ એટલે રહે કે જો તમે આ કરો, માનો કે હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે કોલેજની ફીસ છે 20,000 કેનેડિયન ડોલર. આ 20,000 કેનેડિયન ડોલર તમારે જો ભરવા છે, તમે બેંકમાંથી ભર્યા. બેંકનો માનો કે કેનેડાનો રેટ, એક એક્ઝામ્પલ, તમારો 62 રૂપીસ ચાલતો, તો તમારે એ પ્રમાણે તમારા પૈસા ડિરેક્ટ થયા. તમે જો ફોરેક્સના રેટ થ્રુમાં જશો કદાચ, તો ફોરેક્સનો રેટ આના કરતાં ₹1 યા ₹1.5 ઓછો હોય છે, બિકોઝ બેંકનું એ અર્નિંગ માર્જિન હોય છે. અર્નિંગ માર્જિનની અંદર હું તમને એક ઓપ્શન આપું કે કદાચ બેંક મેનેજર હોય એની પાસે 90 પૈસા સુધીની ઓથોરિટી હોઈ શકે છે, તો એ કદાચ તમને બેનિફિટ આપે, દેટ ઇઝ ઓકે છે. ના આપી શકે, તમે ફોરેક્સના રેટમાં માનો કે ₹1.5 બી ફરક પડ્યો તમારો, તો તમે અલ્ટિમેટલી હું તમને એવું કહું કે તમારા પૈસા 20,000 રૂપિયા, તમે જે 20,000 કેનેડિયન ડોલર ભર્યા એના 20,000 ને બીજા 10,000 એટલે કે 30,000 રૂપિયા તમારા અહીંયા જ બચી ગયા, જે તમને એક બહુ બેનિફિશિયલ થઈ શકે. હવે સેમ પ્રોસેસ, માનો કે તમે જીઆઈસી કરતા હો, તો જીઆઈસીની અંદર બી છોકરાઓ શું કરે કે જે બેંકમાં એકાઉન્ટ હોય બેંકમાંથી ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દે. અત્યારના કેસમાં 20,600 CADનું તમારું જીઆઈસી થતું હોય છે. સેમ કદાચ જો તમે $1 કે $2, તમે $1 બી ત્યાં બચાવી લીધો જીઆઈસીનો ફોરેક્સ થ્રુ પેમેન્ટ કરવાથી, તો તમારું જીઆઈસી જે છે એ તમને 20,000 બચાવીને દેશે. 70,000નો ફાયદો તમારો, 30 અને 20, 50,000નો ફાયદો તમારો ડાયરેક્ટ થઈ ગયો. હવે બીજી વસ્તુ હું તમને કહું કે આની અંદર બી ડોલર રેટ તમે બી જાણો, હું બી જાણું છું કે પ્લસ માઇનસ થતા રહેતા હોય છે. તો બેંક જે છે એમાંથી તમે ટ્રાન્સફર કરશો, તો બેંક દ્વારા જ્યારે ટ્રાન્સફર થાય પૈસા, ત્યારે વસ્તુ કેવી હોય કે એ દિવસના રેટ પ્રમાણે થાય ટ્રાન્સફર. ફોરેક્સની અંદર તમને એક વસ્તુ કહું કે તમારો જે ફોરેક્સની અંદર તમે ટ્રાન્સફર કરો, આજે કદાચ મારી ટીમનો કોન્ટેક્ટ કરશો તો એ બી તમને અમુક રેટ્સ આપશે કે જે તમને સસ્તા પડતા હોય. તો આવા દિવસે તમે જ્યારે પૈસા ટ્રાન્સફર કરો છો તો તમારો રેટ ₹1 બી પાછો ઓછો થયો તો બીજા તમારા 15,000 કે 20,000 રૂપિયાનું સેવિંગ થઈ ગયું.
બિકોઝ તમારી પાસે એવું તો હોતું નથી કે આજે ઓફર લેટર આવ્યો કાલે જ ફી ભરી દેવાની, આજે જીઆઈસી સર્ટિફિકેટ તમારે આવ્યું એટલે જીઆઈસીની ફીસ તમારે ભરી દેવાની, એવું તો હોતું સોરી જીઆઈસીનું સર્ટિફિકેટ નહીં, આજે જીઆઈસીનું ઇન્સ્ટ્રક્શન લેટર આવ્યો એટલે આજે જ ફી ભરી દેવાય એવું તો છે નહીં. તો પછી તમારે ઉતાવળ કરવાની કેમ જરૂર? જે દિવસે ફોરેક્સ ડાઉન જાય ત્યાં સુધીનો થોડો 1-2 દિવસ વેઇટ કરો, કોઈ પ્રોબ્લેમ નથી. એજન્ટ યા કન્સલ્ટન્ટ તો તમને ફોર્સ કરશે, તમે શું કમે એમાં એ કરો છો, પાર્ટ લ્યો છો. બીજી વસ્તુ, હવે આ વસ્તુ થઈ, તમે લગભગ 60-70 હજારનું સેવિંગ તો અહીંયા જ કરી દીધું છે. ત્યારબાદ તમારો પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર આવ્યો છે, ત્યારબાદ તમારો ઇમિગ્રેશન ફાઇલ થઈ રહી છે, ઇમિગ્રેશન ફાઇલ પછી તમારા વિઝા હાથમાં આવે છે. વિઝા આવ્યા પછી ટિકિટ બુકિંગની અંદર તમે જો જેટલું એડવાન્સ કરાવો છો કદાચ ત્યાં આગળ તમારા 10-15 હજાર રૂપિયા એ બચી થઈ જતી હોય છે. ફોરેક્સ કાર્ડ અને કેશ રેટની અંદર લગભગ હું તમને કહું 5-7 હજાર રૂપિયા તમારા બચી જતા હોય છે. આ બધું જો તમે કેલ્ક્યુલેશન કરો તો 80,000 થી 90,000 રૂપિયા તમે ટોટલ કેલ્ક્યુલેશન કરતાં તમે એમ થશે કે મેં બચાવી લીધા છે. અને આ 80-90 હજાર રૂપિયા તમને અબ્રોડ જશો ત્યારે બી તમને ક્યાં કામ આવશે, તમે ત્યાં પહોંચી ગયા ત્યારે બી તમે એનો યુઝ કરી શકો, મલ્ટિપલ બેનિફિટ હશે. તો પેરેન્ટ્સને એટલો ફાયદો થઈ જશે. હવે આ એક એવું છે કે જે ડીપ રિસર્ચ છે. મેં એક સ્ટુડન્ટને એટલે કે તમને લોકોને જ્યારે બી આ પ્રોસેસ કરો અને જેટલો બેનિફિટ થાય એ કોમેન્ટમાં કરજો, કદાચ આ પ્રોસેસથી તમને એટલો બેનિફિટ થયો છે. મારો એક જ પર્પઝ છે કે કદાચ તમારા રૂપિયા બચે તો મારા ગાઈડન્સથી તમને એટલો ફાયદો થતો હોય તો હું તમને ગાઈડન્સ આપું છું. તમારા કોઈ અભિપ્રાય યા સુઝાવ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને જો માહિતી એક સારી લાગી છે લાઇક કરી દો અને મેક્સિમમ લોકો સુધી શેર કરી દેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.